ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના આચ્છાદિત ક્ષેત્ર બનાવવા બદલ સામાન્ય સમારોહ યોજાયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હોલ ખાતે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય અતિથિ તરીકે પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ, રાજકોટ રિજન એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડોક્ટર વિવેક કુમાર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જૂનાગઢના A.H. ચાવડા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસ રાજકોટ રિજોન J.K. હિંગોરાની ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર વૈશાલી કે બારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના SSA અંતર્ગત પાસબુક, મહિલા સન્માન, સેવિંગ સર્ટિફિકેટ, MSSC PLI બોર્ડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેશોદ, જૂનાગઢ, વેરાવળ વગેરેના પોસ્ટ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમના મુખ્ય અતિથિએ તેમના પ્રવચનમાં પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે દીકરી માટે પોસ્ટ ઓફિસમાં આપવામાં આવી રહી છે, જેથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાર્થક થયું છે। આજે ખાલી પોસ્ટમાસ્ટર પત્ર આપવા સુધી જ સીમિત નથી રહી, પોસ્ટ ઓફિસમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે। આ રીતે ઉપસ્થિત ADM વિવેક કુમારે પણ પોસ્ટ ઓફિસની કામગીરીની સરાહના કરી હતી। સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા દીવ પોસ્ટ ઓફિસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। ભારતી રાવલ, ZSTV દીવ।